મંત્રીઓ કહે છે કે અમે પ્રજાના પ્રશ્નો સાંભળવા તૈયાર છીએ અને તેના પ્રશ્નનું નિરાકરણ લાવવા તૈયાર છીએ. અરે મંત્રીઓ, તમે તો ધારાસભ્યના પ્રશ્નનો જ જવાબ નથી આપી શકતા, તો સામાન્ય જનતાના પ્રશ્ન તો તમે ક્યારે સાંભળશો અને ક્યારે તમે તેના પ્રશ્નનો જવાબ આપીશો? ત્યારે કયા ધારાસભ્યએ મંત્રીને કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા અને મંત્રી કેમ જવાબ ન આપી શક્યા, આવો વિગતે ચર્ચા કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે કે પોતે વિધાનસભા ગૃહમાં જ્યારે પોતાના પ્રશ્ન રજૂ કરે છે તો મંત્રી તેમના પ્રશ્નનો જવાબ નથી આપી શકતા અને તેમના પ્રશ્નને ગોળ ગોળ ફેરવી અધૂરા જવાબ આપે છે. ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ગૃહમાં પૂછે છે કે છેલ્લા 2 વર્ષની અંદર કયા પ્રકારનું અને કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું, તો મંત્રી તેનો કોઈ જ જવાબ નથી આપી શકતા અને તેમના પ્રશ્નને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે કે છેલ્લા 2 વર્ષની અંદર દિલ્હી પોલીસે આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને વેન્ચર ફાર્મા કંપનીમાંથી 518 કિલોનું ટોટલ 5000 કરોડ જેટલું અને 83 કિલોનું 1383 કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે 2 વખત પકડી પાડ્યું હતું. તો દિલ્હી પોલીસે ગુજરાતમાં ડ્રગ્સ પકડી પાડ્યું હતું, તો શું ગુજરાતની પોલીસ સૂઈ ગઈ હતી? ત્યારે આપણે ધારાસભ્ય ચૈતર વસાવાને જ સાંભળીએ કે ચૈતર વસાવા શું કહી રહ્યા છે. વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે 13/1/2025 ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ, કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો, ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા, પણ અધૂરો જવાબ અને ગોળ ગોળ વાતો એમણે કરી. ત્યારે અંકલેશ્વર, ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે. આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ટ્રક બનાવવાના જે ચાલે છે, આપણે બધાએ જોયું હશે. ઓક્ટોબર 24માં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને 518 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત અંદાજે 5000 કરોડ આંકવામાં આવી હતી. તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એમાં 1300 કિલો લીટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી. એ જ પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે, એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને 2400 કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય, ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય, યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ, ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય, પણ આ વરવી વાસ્તવિકતા છે. મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને 35 જેટલા સીસીટીવી ફૂટેજ, જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા 35 જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે, એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે, અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે. એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે. બીજું, મેં આ કંપની પર, જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો, પકડાયો, એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે? ત્યારે 100 જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે, જે ગંભીર બાબત છે. અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે. એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ, ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે, તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે. ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, એમને ત્યાં જીબીના રેડ પાડે, એમના ત્યાં બુલડોઝર મોકલે, એવી અમે માંગ કરીએ છીએ. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા.
ચૈતર વસાવા શું કહી રહ્યા છે તમે પણ સાંભળ્યું ત્યારે સવાલો અનેક ઊભા થાય છે. ચૈતર વસાવા કહી રહ્યા છે કે તેમણે ખુદે જ પોલીસને કેટલાક ફોટા આપ્યા હતા કે પોલીસ અડ્ડા પર જઈને હપ્તો લઈ રહી છે. તો પોલીસ આ ફોટાને લઈને કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? શું પોલીસના હપ્તા કમલમ સુધી પહોંચી રહ્યા છે? શું કમલમ ડ્રગ્સ નથી અટકાવી રહી? ત્યારે સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ. તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો. ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે. ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.